ये खबर डभोई से सामने आ रही है, जहां के एसटी बस डेपो पर मुसाफिरों और छात्रों की ओर से चक्का जाम कर आज विरोध जताया गया है। दरअसल डभोई के एसटी बस डेपो की ओर से अचानक ही बसों की कमी कर दी गई है और बसों की अनियमितता को लेकर एक फैसला लिया गया है, जिसे लेकर छात्रों को आवाजाही में परेशानियां हो रही है। तब उनकी ओर से आज चक्का जाम कर विरोध जताया गया है। दरअसल सोमा तालाब, कीर्ति स्तंभ और सिटी की ओर जाने वाली बसों के रूट में अचानक ही बदलाव कर दिया गया है, जिससे कि वडोदरा की स्कूल कॉलेज में अभ्यास के लिए आने वाले छात्रों की परेशानियां बढ़ गई है। ऐसे में इन छात्रों की ओर से डेपो प्रशासन के खिलाफ 1 घंटे तक चक्का जाम कर विरोध जताया गया। तब आपको बता दें कि वहां पर काफी ज्यादा हंगामा उठ खड़ा हुआ था। दरअसल इन छात्रों की ओर से डभोई के बस डेपो मैनेजर के परिपत्र की वजह से उन्हें जो परेशानियां हो रही है, उस मुद्दे को बयां करते हुए इस तरीके से अपना आक्रोश जताया गया। लेकिन आपको बता दें कि वहां पर डभोई पुलिस पहुंची थी और डभोई पुलिस की ओर से मध्यस्थी करवाते हुए छात्रों को, मुसाफिरों को समझाया था और बाद में ये आश्वासन दिया था कि इस मामले को जल्द से जल्द सुलझाया जाएगा, जिसके बाद छात्रों का रोष थोड़ा सा शांत हुआ था। कारण એટલું જ હતું કે સવારે બસો જતી નથી। આજે પૂછવા ગયા તો કે કપૂરેથી સિટી ડેપોએ જશે બસ। અમારે જવાનું સિટી બસમાં સિટીમાં અંદર, તો એ બસને ના પાડી એટલે અમે આ ચક્કાજામ કર્યું છે। અને 5 દિવસ એ લોકોએ ચલાવ્યું, કીર્તિ સ્તંભને ડેપોએ બસો ગઈ તો આજે કેમ નહીં, એના માટે આ ચક્કાજામ કર્યું છે। અને કાયમ માટે અમારી ફરિયાદ એ છે, એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા મૂકતા નથી, જે મન ફાવે એમ બસ આવે તો જશે, બસ આવે તો જશે, એનો કોઈ ટાઈમ નક્કી નથી। 1-2 બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી। તેના માટેની રજૂઆત કરવા કોઈ તૈયાર રજૂઆત કરીએ છીએ, પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી। શું સમસ્યા હતી ચક્કાજામ કરવાનું? ડભોઈ ડેપોમાં ચક્કાજામ કરવાની સમસ્યા ખાલી એક જ નડી છે કે અહીંયા સ્ટ્રિક્ટલી પરિપત્રનું પાલન થતું નથી। રાત્રિ દરમિયાન પરિપત્ર આવેલો છે, તેમ છતાંય દિવસમાં બી આ લોકો પરિપત્રનું પાલન કરે છે, બસો રોકે છે, દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી। ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે, કરજણ, છોટાઉદેપુર, બધા જ જેટલા ડેપો છે બધા જ ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે, પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે, જેના લીધે મુસાફરોને, વૃદ્ધોને, જે બી કોલેજવાળા છે, સ્ટુડન્ટ્સ છે, બધાને પ્રોબ્લેમ થાય છે। અને એ બધા લોકો એવું નથી કે ભાડો તો ચૂકવે છે ને, અમુક લોકોએ તો બચારા પાસ બી કરાયેલા છે, એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તો પછી એનું નિરાકરણ શું, એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુનો અમને જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે। આજ રોજ 26/9/2025ના રોજ સવારે 9 કલાકે કમિશનર સાહેબનો આદેશ હોય કોઈ પણ બસ કપૂરે ચોકડીથી સોમા તળાવથી કીર્તિ સ્તંભથી રૂટ શરૂ કરવા નહીં, તેના બદલે કપૂરે ચોકડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોલ્ડન ચોકડી, ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું। એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેની અંદર સવારે 9 કલાકથી 10:30 કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો। અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયેલ છે। આ મુસાફરો કાયમના છે, કાયમના ટેવાયેલા છે, વારંવાર ફરિયાદો કરવા માટે પણ ટેવાયેલા છે, ઉશ્કેરણીજનક ભાષણ કરવા માટે પણ ટેવાયેલા છે। વારંવાર એમને સપોર્ટ કરવા છતાંય એ લોકો કોઈ તો કશું કંઈ માનવા તૈયાર છે નહીં। અને 4-5 જેન્ટ્સ હતા અને 2-3 લેડીઝ એ લોકોએ જ ઉશ્કેરણી કરીને 1.5 કલાક એસટીનો સમય બગાડ્યો છે। ખરેખર हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।